હેલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબાના અવાજ ઉપરથી તમને થોડું એવું લાગશે કે કેમ જિજ્ઞાબા થોડું ઢીલું ઢીલું બોલી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હાલ હું થોડી મારે ગ્રોસરી પતી ગઈ હતી તો હું એની શોપિંગ કરીને આવી છું. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ કે બધી ગ્રોસરી તો હું લેવા ગઈ હતી, પણ કલીકુંડમાં જે હું ગઈ અને અમારા ધોળકામાં જે પાણી આવ્યા પછી જે અમારા કલીકુંડની દશા છે તે હું જોઈને આવી તો મને મારું મન નથી માનતું કે અમારો જે હૃદયનો ધબકાર કહે તેવું કલીકુંડ અમારું અત્યારે એકદમ સૂનમૂન થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, વેપારીઓમાં કોઈ જેવો ઉત્સાહ રહ્યો નથી, કારણ કે પાણી ખૂબ જ આવવાથી, બધી સોસાયટીઓમાં એટલા બધા પાણી ભરાઈ જવાથી અને બધી દુકાનોમાં પણ એટલા બધા પાણી ભરાઈ જવાથી ખૂબ જ બધાને નુકસાન થયેલ છે. અને બધા જ વેપારીઓના મોઢા ઉપર એક ગુમસુમ દેખાઈ રહ્યું છે. એકદમ ઉત્સાહ જે હતો અમારા વેપારીઓનો, અમારા કલીકુંડનો, જે અમારો હૈયાનો હાર કલીકુંડ અમારું કહેવાય તે અત્યારે બિલકુલ ઉત્સાહ વગરનું અમને દેખાઈ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ બધી જીવન જરૂરિયાતની વસ્તુ અમે લઈ આવ્યા છીએ. જો ફ્રેન્ડ્સ, મગની દાળ કદાચ હજી પાણી આવે તો ખીચડી ભેળવીને રાખી હોય તો ફ્રેન્ડ્સ, બીજું કાંઈ નહીં તો ખીચડી તો આપણને ખાવા મળે જ તે. ફ્રેન્ડ્સ, એટલા માટે તમને એવું થતું હશે કે હમણાંથી જિજ્ઞાબાના વિડીયો કેમ નથી આવતા. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબાના ઘરમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, એટલા માટે રસોઈની પણ વ્યવસ્થા બહુ નહોતી થતી. અમે લોકો ઉપર શિફ્ટ થઈ ગયા હતા, એટલે ફ્રેન્ડ્સ, હમણાંથી હું રસોઈના વિડીયો કોઈ મૂકતી નથી. પણ આજે હું થોડી શોપિંગ કરી આવી, મારે વસ્તુની જે જરૂર હતી એ વસ્તુ લઈ આવી. એ વસ્તુ લેવા ગઈ એમાં મને મારા કલીકુંડની ખૂબ જ મને દયા આવી ગઈ ફ્રેન્ડ્સ, અને ખૂબ જ દયા આવે તેવી અમારા કલીકુંડની સ્થિતિ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો બધા જોજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તો તમને અવારનવાર આવા બ્લોગ પણ જોવા મળશે. ફ્રેન્ડ્સ, મારા કીડીઓ માટે પણ જમવાનું હું લઈ આવી છું, એનું જમવાનું પણ મારે પતી ગયું હતું. તો જો ફ્રેન્ડ્સ, આ મારી કીડીઓનું જમવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ એટલે કે જિજ્ઞાબા કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા નવા વિડીયો ટૂંક સમયમાં જ આવશે રેસીપીના. તો જેમ હતું તેમ પહેલાં જેવું ચાલુ થશે, પણ થોડી હજી વાર લાગશે ફ્રેન્ડ્સ. તો ચાલો ફરીથી મળીશું નવા એક બ્લોગ, નવા એક વિડીયો સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન.